बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करू सुप्रेम प्रणाम। अशुभ हरन मंगल करण श्री देवचंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा ये, श्री महामते कहे साथ जी। भया चर्चा का बखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम। श्री महामति कहे साथ जी, ये मेहर है हका। जैसा ईमान जिनका, होत न माफक। होत न माफक। बोलो श्री प्राणनाथ प्यारे की जय। તો કાલે આપણને રાજજીએ હાદીની પ્રેમ સેવાની નિષ્ઠા, આદિની ભાગવત શ્રવણની નિષ્ઠા, આદિની ગુરુ સેવાની નિષ્ઠા, એમ કે નિષ્ઠા બતાવી કેવી નિષ્ઠા હોય. ધનીના તરફ આપણે ચાલીએ, આપણે એમના પગલા ઉપર ચાલવાનું છે તો કેવી નિષ્ઠા હોય. એમાંથી આપણે એક પ્રસંગ લીધો તો શ્રી લીલબાઈજીનો. લીલબાઈજીને હાદી એ સમય સેવા નહીં આપતા. એ પ્રસંગ શું કહેવા માંગે છે, એ પ્રસંગથી રાજજી આપણને શું બતાવવા માંગે છે કે લીલબાઈજી જ્યારે હાદી સેવા કરે છે તો બધા જોવે છે, અડોશી પડોશી લોકો બધા જોવે છે. તો બધા જોવે છે કે હાદી સ્વયં બધું કરે છે. તો લીલબાઈને તાના મારે છે કે તમારા પતિ ખુદ કરે છે ને તમે નહીં કરતા. તો એના કારણે પછી
લીલબાઈ હાદીને વિનંતી કરે છે કે બધા લોકો મને તાના મારે છે તો મને સેવા આપો ને. તો ત્યારે હાદી શું કહે છે કે તમને સ્વરૂપની પહેચાન નથી, એ સ્વરૂપ કોણ છે એની તમને પહેચાન નથી, તો એ સેવા નહીં આપતા. પહેચાન ન હોવાના કારણે તમારી સેવામાં જો ચૂક થઈ જાય, એમ કે તમારી સેવામાં તમારા વિચારોમાં જો ચૂક થઈ જશે તો સેવા ભંગ થઈ જશે, મારી સેવામાં ચૂક થઈ જશે, એના કારણે ત્યારે સેવા નહીં આપતા. તો આદિ શું બતાવવા માંગે છે? લીલબાઈ છે તો સખી છે, ધામના સખી છે, સુંદર સાથ છે, એમાં કોઈ કમી નહીં. એમની ચાલમાં, એમની સમજમાં ત્યાં કોઈ કમી નહીં. પણ એક પ્રસંગથી આપણને એ બતાવ્યું કે કોઈના કહેવાથી સેવા માંગી, સ્વયંના દિલથી નહીં, કહેવાથી સેવા માંગી ને તો એ એવી ના થાય. તો જ્યારે એવું બને જીવનની અંદર, એમ કે તમે સવારથી સાંજ ખૂબ સેવા કરતા હોય, કોઈ બહારથી નવું સુંદર સાથ આવે અને આવીને જોવે કે બધાએ બહુ સેવા કરી રહ્યા છે, પણ એને ઈચ્છા ન થાય હાથ બટાવવાની, એને ઈચ્છા ન થાય સેવા કરવાની, પણ કોઈ કહે એને, કોઈના કહેવાથી પછી માગે કે લાવો ને થોડી હું કરું એમ સેવા, તો એ સેવા હૃદયથી નહીં આવતી, એને કોઈના કહેવાથી માંગી. હવે જ્યારે કોઈના કહેવાથી સેવા માગવામાં આવે છે ત્યારે ધનીની જે સેવા છે એ જેટલી બારીકાઈથી ધનીએ બતાવી છે, એ કહેવાથી જેને માંગીને એ ના કરી શકે, એને ખબર ના પડે, તો એ સેવા ત્યાં પાસ નહીં કરવાની. જે રાજ્યની પોઢાવણીની, ઉઠાપનની, ભોગની સેવા, શયનની સેવા, એ જે ખાલી કહેવા માટે એમ કે મને આપો ને, એ રીતે ના થાય. અને ખૂબ સુંદર રીતે એ બતાવ્યું કે જ્યારે સ્વરૂપની પહેચાન થાય. લીલબાઈના પ્રસંગથી શું બતાવ્યું? એમ કે પૂછ્યું ને, સેવા માંગી એમ કે હું કરી શકું, પણ જ્યારે તમને સ્વરૂપની પહેચાન થાય તો હૃદયમાંથી સેવા આપોઆપ ઉપજે, એ કેવી જ ના પડે, એક નહીં 1000 ઉપજે, એ કેવી જ ના પડે ને જાતે જ લાગી જાય. જેને પહેચાન થઈ જાય એ સેવામાં સ્વયં જ લાગી જાય ને કેવું જ ના પડે. તો આ પ્રસંગથી ધની એ કહેવા માંગે છે, હા એ છે કે ધામની સખી છે, સુરતા છે, બધું છે, પણ બિહારીજીમાં પણ ધામની સખી છે ને, રતનબાઈ છે, તો એ પર્યાપ્ત નહીં કે તમારી અંદર સુરતા છે, એ મહત્વનું છે જ નહીં જાગણીની અંદર કે સુરતા છે. મહત્વનું એ છે કે વચન લઈને તમે કેટલા ચાલો છો, વચન લઈને તમે કેટલા કુરબાન થાવ છો. સુરતા છે કે નહીં એનાથી કોઈ લેવા દેવા નહીં. મહત્વનું એ છે કે વચન ઉપર કેટલા તમે ખડા રહ્યો છો. તે બહુ મોટી વાત છે કે મુખ્ય જાગણીની અંદર ચાલ જ છે. એ બતાવ્યું કે સેવા ખાલી કહેવાથી નહીં થતી, સેવા હૃદયથી આવે છે. જે વાણીમાં કીધું ને કે મુખથી સેવા તુને શું કહું, જો તું અંતર આડો ટાળ, અનેકવિધ સેવા તણી તુને ઉપજસી તત્કાલ. અનેકવિધની ઉપજી જ જશે, પણ પહેચાન, જેને પહેચાન હોય તો 1000 સેવા હૃદયથી ઉપજશે, ની લાગી જશે. પણ નહીં પહેચાન તો પછી ત્યાં ધણીની સેવા એ રીતે ના આવે. અને જેને વાસ્તવમાં પ્યાસ છે એ શું કરશે? તો એ પણ બતાવ્યું કે વાસ્તવમાં જો પ્યાસ છે રાજ્યની સેવા કરવાની, તો એ પહેલાં જોશે કે સેવા કેટલી બારીકાઈથી, કેટલી ચોકસાઈથી થઈ રહી છે, અને જોઈને પછી આખી શીખશે, અને શીખીને પછી એમાં લાગી જશે. એ રીતના જ્યારે પહેચાનથી સેવા થાય તો આપોઆપ એ રીતના થાય. એમ પ્યાસ છે ને સેવાની, તો શીખી પણ લેશે, જોઈને શીખી લેશે, બારીકાઈ શીખી લેશે ને કરી જાણશે. એ રીતના સેવા છે, એ રીતના આ પ્રસંગ આખું બતાવવા માગે છે. એ સદગુરુ મહારાજ
સેવા શીખવાડી શકે છે, પણ શીખવાડેલું અને પ્રેમની અંતર્ગત એમાં સદાય ભેદ બનીને રહે છે. કોઈ શીખવાડે અને પ્રેમની અંતર્ગત જે હૃદયમાંથી ઉપજીને આપણે કરીએ એમાં ખૂબ ભેદ છે. સેવા અંદરથી ઉપજે છે. સદગુરુ મહારાજ સેવા કરે છે એ સેવા પહેચાનથી આપણે કરવાની છે. એ પણ બતાવ્યું કે ધામની આપણને ખબર છે કે સખીઓ સદા લાલાયિત રહે છે સેવા માટે, પણ આપણને યાદ નહીં કે ધામમાં કઈ રીતના સખીઓ હંમેશા લાલાયિત રહે છે. પણ વિતકથી આપણને ખબર છે, પરમહંસો મોમિનોની ચાલથી આપણને ખબર છે કે સેવા કઈ રીતના સખીઓએ બજાવી છે. એ રીતના સાક્ષાત તણી સેવાના પગલાં આપણે ભરવાના છે. જેમ હાદીએ સાક્ષાત તણી બતાવી એ રીતના આપણે સેવા કરવાની છે. તો એ એકદમ સ્પષ્ટ રૂપે આ પ્રસંગ શું કહેવા માંગે છે, પૂર્વમ એકદમ સ્પષ્ટ રૂપે એ રીતના લીલબાઈજીનો પ્રસંગ છે. બાકી લીલબાઈજી પૂર્ણ સમર્થ છે, કોઈ બી સેવા કરવા માટે પૂર્ણ સમર્થ છે, પણ લીલા કરીને આપણને બતાવ્યું. હવે આપણે આગળની વિતક છે એની અંદર પ્રવેશ કરીએ. બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય. श्री देवचंद्र जी के अमल में साथ को सुख हुआ अंग, तिनकी चर्चा सुनते मावत नाही उमंग. हादी देवचंद्र जी के अमल में કહે છે, શ્રી દેવચંદ્ર જી કે અમલ में હાદીનું રાજ્ય, હાદીનું જે રાજ્ય છે એમાં સાથ કો સુખ હુઆ અંગ, એમના હુકમ તલે એમના રાજ્યમાં સાથને અનંત સુખ છે, અનંત એમના અંદર આનંદ છે. એમની જ્યારે ચર્ચા સાંભળે છે ત્યારે તો ઉમંગ અંદર સમાતો નથી. ગાંગજીભાઈ સેવહી ઓછવ રસોઈ નિત, નઈ નઈ ભાતો સેવહી હુઆ અંગ મેં ઉમંગ ઇત. એ ગાંગજીભાઈ કેવી સેવા કરે છે એમ. પ્રતિદિન ઉત્સવ થાય, રસોઈ થાય, નવી નવી ભાતો સેવા થાય. અતિ ઉમંગથી અત્યારે ગાંગજીભાઈ સેવા કરે છે. ઇતને દિવસ કાહું નાહી જાને, જ્યારથી હાદીએ ખોજ કરી, એટલી કસની કરી, કેટલી જગ્યાએ ગયા ને કોઈ પહેચાન્યા નહીં. ગાંગજીભાઈ પ્રથમ પહેચાન્યા, કહે છે કે ગાંગજીભાઈ પહેલા વહેલા સુંદર સાથ એવા જેમને પહેચાન કરી. અને કેવી રીતના સેવા કરે છે, દેત પરિક્રમા ફેરી ફેરી દિવસ રાત જાણે સ્વરૂપની પરિક્રમા કરે એમ, આમ હાજર છે એમ, જે જરૂર પડે ત્યાં હાજર છે એમ. પરિક્રમા એમનું ચિત્ત એમના ઇર્દ ગિર્દ જ ફરે છે. ચરણામૃત લે છે, હાદીનું ચરણામૃત લે છે. ચરણ ચિત્ત ધરે, ચરણ હંમેશા હૃદયમાં ધારણ કરે છે. પતિવ્રતા કો ધર્મ આચરે, એ પકડી લીધું અત્યારે. ધનબાઈની વાસના છે ગાંગજીભાઈ, પતિવ્રતા ધર્મથી હાદીની સેવા કરે છે. દિવસ રાત એવી રીતે સેવા કરે જેવી રીતે પ્રેમીજનો સેવા કરે, એ રીતે હાદીની સેવા કરે છે. સમય સમય કી રસોઈ બનાવે, વાત્સલ્ય કર પ્રેમે આરોગાવે. સમય સમયે રસોઈ તો બનાવે પણ વાત્સલ્યથી એમ લાડથી જમો ને આગ્રહ કરીને આજે આ બનાવ્યું છે, આજે આ બનાવ્યું છે, આગ્રહ કરીને હાદીને ભોગ આરોગાવે છે એમ, લાડથી, પૂરા વાત્સલ્યથી. જે કહે છે ને વાણીમાં કે મમતા આવો મારા વાલાજીમાં એમ. તો હાદીની જ્યારે એમનું આગમન થયું તો ગાંગજીભાઈની મમતા વળી ગઈ હાદીની અંદર. તો વાત્સલ્યથી હાદીને આરોગ આવે છે. પ્રત્યક્ષ સ્વરૂપ આરોગ આવે, આમ જાણે સ્વરૂપ મારી સામે આવી જ ગયું છે, એમને કોઈ શંકા જ નથી હાદીના સ્વરૂપ ઉપર કે મારા રાજજી જ છે, એ રીતના કોઈ શંકા નથી. એ રીતના આરોગ આવે છે ત્યારે. અને પછી સ્વરૂપ જ્યારે આરોગે તો પ્રસાદ પાવે, પછી એમાંથી જ પ્રસાદ આરોગે છે. દર્શન કરકે હિય સિરાયો, બહુ આનંદ આમ હૃદયમાં દર્શન માત્રથી
હૃદયમાં આનંદ 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 છે. જન્મ ધરેકો ઉને ફલ પાયો. આ મનુષ્ય જન્મનું ફલ આ છે કે એ ધનીની સેવા તમે સાક્ષાત તણી કરી જાણો. એ ધનીની સેવામાં જે આનંદ છે ને એ મનુષ્ય જન્મનું ફલ છે. આદિને ગાંગજીભાઈને એ ફલ પ્રાપ્ત થયું છે કે સાક્ષાત પુરુષોત્તમ યા તો પુરુષોત્તમ દુર્લભ છે, બ્રહ્માંડને દુર્લભ છે. અને બ્રહ્માંડમાં આવ્યા તો પ્રથમ સેવા જેમણે કરી એ ગાંગજીભાઈ છે. ચિન્હે મૂળ સખી વાસના જે. કોણ ઓળખી શકે? આ જે મૂળ ધામની વાસના છે એ જ ઓળખી શકે. એના તો ઉજાગર થઈ છે એટલે ઓળખે છે ગાંગજીભાઈ. હવે ચર્ચા જ્યારે હાદી કરે છે તો કોઈ નવા નવા સાથી આવે છે, નવા નવા સાથ. ધનીએ હુકમ કરી દીધો કે તમે જગાવો. કાલ આવ્યું હતું ને, કેવો હુકમ કર્યો. એ બ્રજમાંથી રાસમાં ગોપીઓ ગઈ ને, ગોપીઓને જગાવવાની છે. તો હુકમ થયો, જેવો હુકમ થયો ને તો અંદર ઉછરંગ આવી ગયો હાદીને. એ સેવા માટે થઈને ઉછરંગ આવી ગયો કે તમે મને આપ્યું તો હવે હું શું કામ દેરી કરું, હવે એ કરવામાં હું દેરી શું કામ કરું. એટલે તત્પરતા આવી ગઈ કરવા માટે થઈને. ને તો હાદીને આ સમયે બધું દ્રશ્યમાન છે. જે વર્ણન આવ્યું હતું ને કે ત્રીજા મૂળ દર્શન પછી ભૂત ભવિષ્ય વર્તમાન બધું એક થઈ જાય છે. બ્રજ રાસ જાગણી બધું નજરની સામે છે. જે સમયે જે લીલામાં પ્રવેશ કરવો છે એ લીલા આમ હુંબહુ એમના નજરની સામે છે. હવે તો એ રીતના અત્યારે હાદીની આમ એ રીતના સ્થિતિ, એમ અવસ્થા, તો પરમહંસ સ્વરૂપની કઈ રીતના અવસ્થા કહી શકાય, સ્વરૂપ જ છે. એવા સમયમાં એમની ઉત્કંઠા શું થઈ ગઈ? હવે હુકમ બજાવવાની, સેવા બજાવવાની, કે સાથ આવે એમની જાગણી થાય. તો જ્યારે કોઈ નવું આવે છે ને તો અતિ સુખ પામે. હાદીને અતિ સુખ થાય છે એમને જોઈને. કેતા કહો એ ઠામ, એનું વર્ણન નહીં થઈ શકતું. જે હાદીને હૃદયમાં આનંદ આવે ને, કોઈ નવું આવે ને ત્યારે, તો સ્વરૂપને જે આનંદ આવે છે ને એનો કોઈ પારાવાર નથી. કેમ કે આવ્યું છે જ, લેવા માટે આવ્યા છે. અને એને ખબર છે કે જે આવે છે એ શું કરીને આવ્યું છે. જે આવે છે એને મને કયા જન્મમાં, કયા ભેષમાં, કઈ રીતના મને યાદ કર્યો છે, કઈ રીતના મારી ભક્તિ કરી છે, કઈ રીતની મારી સાથે નિસ્બત જોડી છે. કોઈ સખા ભાવે જોડી હોય, કોઈએ માતા ભાવે જોડી હોય, અલગ અલગ ભાવથી એ પરબ્રહ્મ સાથે બધાએ નિસ્બત બાંધી છે. અને જ્યારે એમના પર આ કૃપા થઈ છે તો એ ત્યાં પહોંચે છે. અને જ્યારે પહોંચે છે તો અતિ હૃદયમાં આનંદ થાય છે. કોઈ નવું આવે તો ખૂબ આનંદ થાય. એ નહીં જાણતું, એમને યાદ નહીં, જે આવે છે ને એને કાંઈ યાદ નહીં, પણ હાદી બધું જાણે છે. એમને આનંદ આવે છે. અને કોઈ બીજું એને સમજાવીને લઈ આવે. એ તો ખુદ કોઈ આવે છે પણ કોઈ બીજાને સમજાવીને જો કોઈ લઈ આવે છે ને, તીન ઉપર રાજી હોવહી ક્યાં નેકી કરો ઇનસે. એના ઉપર તો એટલા પ્રસન્ન થાય કે આને તો હું શું આપી દઉં. એ બતાવે છે કે સ્વરૂપ શેનાથી રીઝે છે, એમની પ્રસન્નતા શેનાથી છે. તો કોઈને સમજાવીને દિનમાં લઈ આવે છે, એમના ચરણોમાં લઈ આવે છે, તો ઓર એના ઉપર રાજી થઈ જાય છે, લઈ આવવા વાળા ઉપર. હૃદયની અંદર સાથ આવે ઓર સાથ આવે. હજી દેખાઈ રહ્યો છે, ધામનો સાથ દેખાઈ રહ્યો છે, કોણ આવી રહ્યું છે બધું દેખાઈ રહ્યું છે. તો આમ રોજ એ જ મનોરથ હોય કે આવે, સાથ આવે, મારી સખીઓ આવે. આદર હોય તિનકા હો, પાછા જે આવે ને એનું સન્માન થાય, એને બતાવે કે કોણ છે, વાસના કઈ છે. ને જે આવે ને એનું સન્માન થાય, એને આદર આપે, ખૂબ આદરથી સ્વાગત કરે કે ધામ કી સંયમ, મારી ધામની સખી આવી છે. ભેદ જ નહીં, એમની નજરમાં આ ગુણ અવગુણ લક્ષણ એ નહીં, એ બસ એ જ છે કે મારી સખી. એમ સ્વીકાર કરી જ લીધી, જેવી આવી ને એવી સ્વીકાર કરી જ લે છે. એટલે
બસ એ હૃદયથી જ એને સંબોધે છે કે એ ધામ કી સંયમ ઇન ભૂમ મેં દેખ્યા સાત ધની શ્રી ધામ કોણ વ્રત ઇનસો કરો પૂરો મનોરથ કામ. આ જીમીમાં મને જોવા મળી મારો સાથ, મારી સખીઓ, મારા ધણીનો સાથ, એમની અંગનાઓ આ જીમીમાં મને જોવા મળે છે, તો હું એના માટે શું કરું? હું એના મનોરથ પૂરણ કરું, એમની ઈચ્છાઓ પૂરણ કરું. એમને કે માયાની હો, એ કયા મનોરથ જે પૂરા કરવા આવ્યા છે, વાસ્તવમાં જે આનંદ આપવા આવ્યા છે, એ મનોરથની વાત કરે છે. કે ખૂબ જન્મોથી જીવે પણ કેટલું કર્યું છે, તો એ મનોરથની પણ વાત કરે છે કે હું એમના બધા મનોરથ પૂર્ણ કરું. ઇનકો રાજે ભેજ્યા, એમને રાજ્ય મોકલા છે, તો હું એને ધામની નિયામત આપું. એ કોણ બાતો સુખ પાવહી સોઈ કરું મેં, તો બસ એને જેનાથી સુખ મળે ને હું કરું. આ રીતિ છે આપણી, સુખ આપવાની રીતિ છે, બસ આપવાનું જ છે. તો હાદી એ બતાવી રહ્યા છે આપણને કે સ્વરૂપની સામે જ્યારે સખીઓ આવે છે તો હૃદયમાં બસ એક જ ઈચ્છા હોય છે કે હું એને સુખ આપું. આ કઈ રીતના સુખ પામે, અખંડ સુખ પામે, એ હું એને આપું. એ શ્રી ધામ સે આए ખેલ માયા કા દેખન ઇनको ખબર કછું નહીં પર મેં પહેચાનત સયન. ધામથી આવી છે, મારી સખીઓ છે, દુલ્હન છે, એમને કાંઈ ખબર નથી, પણ હું ઓળખું છું ને કે કોણ છે, હું ઓળખું છું. સ્નેહ કરકે સાથ કો સુનાવે, સંભળાવે છે ચર્ચા, પ્રેમથી અતિ લાડથી ચર્ચા સંભળાવે છે. જાને દુઃખ છૂટે સબ પાવે, એવું એટલા અંદર હૃદયમાં એ ઉમળકો છે હાદીને, આમ ઉછળીને દરિયો આવી રહ્યો છે કે આ માયાનું જે દુઃખ છે ને એ હવે છૂટે. જે કર્યું એ આજ સુધી જે થયું એની સાથે જે થયું એ પણ હવે માયાનું દુઃખ છૂટે અને સુખ પાવે. એ સુખની અંદર હવે પ્રવેશ કરે. આટલો લાડકો ન હોય, સુખ પામે. કોણ સુખ કી ભોગવન વારી, વિચાર તો કરો, આ ક્યાં સુખ ભોગવવા વાળી મારી સખી છે, પર એ હે માયા મોહ મોજારી. અખંડ સુખમાં ઝીલના કરવા વાળી, દિવસ રાત રાજ્યના ઇશ્કમાં ખેલવા વાળી મારી સખી છે. એ કેવા સુખની પ્યાસી છે અને માયા મોહની અંદર ભટકી ગઈ છે, ભૂલી ગઈ છે. જીવ કે જૈસા અનુભવ હોય, એટલી રાજ્યની પ્યારી, એને રાજ્ય એટલા બધા પ્યારા છે કે જ્યાં રાજ્યએ નજર કરી છે ત્યાં આવીને બેસી ગઈ છે. અને બેસી ગઈ છે તો એવી રીતના બેસી ગઈ છે ને જીવને પૂરેપૂરો અંગીકાર કરી લીધો છે. તો જીવ સાથે જીવનો અનુભવ કરી રહી છે. જીવ સુખ દુઃખનો અનુભવ કરે છે તો એ સુખ દુઃખનો અનુભવ કરી રહી છે. તો કે જીવ કે જૈસા અનુભવ હોય, ભૂલ ગઈ સુખ ધામ કો સોઈ, ધામનું સુખ બધું ભૂલી ગઈ. જીવ જેવો અનુભવ કરી રહી છે આ માયાની અંદર. કોઈ દુઃખ, કોઈ મેણા ટોણા મારે તો દુઃખી થઈ જાય છે. સંસારની મોહ માયામાં જે વર્ણન છે ને આખું, કે આમ જાણે પછડાટ જ ખાઈ રહી છે, પછડાટ જ ખાઈ રહી છે. ક્યાંય એને શાંતિનો અનુભવ થતો જ નથી. તો માયાની અંદર એમ જીવને જેવો અનુભવ થાય છે ને, ધામના સુખ બધા ભૂલી ગઈ છે. ધામ ધની કો ભૂલ ગઈ એસે, જાન કે કબહુ સંબંધ નહીં તૈસે. એવી રીતના રાજ્યને ભૂલી ગઈ છે જાણે કોઈ સંબંધ જ નથી રાજ્ય સાથે. બસ મારું ઘર, પરિવાર, સંસાર, મારી લોક મર્યાદા, આના તરફ જ મારો સંબંધ, આના તરફ જ મારી જવાબદારી, મારા પરિવારની જવાબદારી, મારા દુનિયાની જવાબદારી, બધું બસ એમાં જ ખોવાઈ ગઈ છે. જાણે ધની સાથે કંઈ સંબંધ જ નથી. ધનીના ચરણોમાં આવે છે તો એ રીતના નહીં આવતી જે રીતના ધામમાં આવે છે. એ રીતના નહીં મળી શકતી જે રીતના ધામમાં મળે છે. જાણે ઓળખતી જ નથી.
જાણે સંબંધ જ નથી, સંબંધ બધો માયા સાથે જોડાઈ ગયો છે ને એના કારણે માયામાં દુઃખ પામી રહી છે. એ શું કરવું હવે? આ કેવું એ જોઈ નહીં શકતા હાલત સખીઓની. જ્યારે આવે છે ચરણોમાં તો આ હાલત નહીં જોઈ શકતા. એને ખબર નહીં, જે આવી રહી છે એને ખબર નહીં, કેમ કે એને માયા સાચી માયની છે, એને પરિવાર સાચો માયનો છે ને કુટુંબની જવાબદારી, કબીલો એ સાચું માયનું છે. તો એના કારણે એ એમાં જ ખોવાયેલી રહે છે. તો એ નહીં જાણતી કે એને જે સુખ સમજીને પકડ્યું છે એ વાસ્તવમાં દુઃખ છે. તો ધનીને દેખાઈ રહ્યું છે કે આ કેટલા પ્રયત્ન કરે છે છતાંય વારે વારે દુઃખને જ પામે છે, વારે વારે દુઃખને પામે છે. એ સુખને પામી જ નહીં શકતી અને વાસ્તવમાં સુખનો અનુભવ કરવાવાળી છે, સુખમાં રહેવાવાળી છે. તો શું કરું? રસ લીલા રસ અમૃત પીવાઉં, ઇनको માયા મહેર માયા જહેર મિટાઉં, સાથ સબન રસિક મત માતે, કહું નિજ જુગલ ચરણ રંગ રાતે. રસ લીલા રસ અમૃત પીવાઉં, આ ઈચ્છા છે હાદીની અત્યારે કે હું એમને ધામની રસની લીલા, જે રસ છે રસ અમૃત પીવાઉં, જે વાસ્તવમાં એ જેના માટે બની છે, જેના માટે આ બ્રહ્માંડ બન્યું છે ને, એ રસ માટે બન્યું છે, આનંદ માટે બન્યું છે, એ લજ્જત લેવા આવી છે, દુઃખ જોવા આવી નહીં. તો હું એ આપું એને, ઇनको માયા ઝેર મિટાવું. પણ એ આપવા માટે માયાનું ઝેર હટવું જરૂરી છે. જ્યાં સુધી માયા સાથે એક પણ તાર જોડાયેલો છે, મેં ખુદીનો એક પણ કતરો બાકી રહી ગયો છે, ત્યાં સુધી એ જે સુખ આપવા માટે આવ્યા છે એ લઈ નહીં શકતા આપણે. એ રસ, એની અનુભૂતિ આપણે કરી નહીં શકતા. એ દરિયો ને દરિયો આપણને આપી દે છે, એ પોતાનું બધું ઉડેલી દે છે, એ બહુ બધું હજી આપવા પણ માગી રહ્યા છે. પણ આપણે જે માયાના છેડા પકડા છે, જે મેં ખુદીની ગાંઠો બાંધેલી છે, જે અંદર 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 આપણે બધું પકડીને રાખ્યું છે, એના કારણે એ રસની અંદર આપણે પ્રવેશ નહીં કરી શકતા. એટલે પહેલાં તો ધની આ કરે, આવીને માયાનું ઝેર મીટાવું, નજર કરાવે, આ જગ્યાએ ફસાયેલી છો, વિશ્વાસ કર, આ બધી ફસામણી છે. એ નજર કરાવે અને હટાવે, આ માયાનું ઝેર હટાવે, મિટાવે, દુઃખ મિટાવે. સાથ સંબંધ રસિક મત માતે, એ રીતના કરવા માંગે છે. આમ બધા સાથ આમ જાણે રસની અંદર મધમાતા થઈ જાય એમ. એ મધમાં જેમાં સ્વરૂપ છે, એ મધમાં જેમાં એ ખુદ ઝીલના કરી રહ્યા છે, અષ્ટપ્રહર 64 ઘડી આનંદની અંદર સ્વયં ઝીલના કરી રહ્યા છે, એમાં બધી સખીઓને એ મધની અંદર લાવવા માગે છે. કરું નિજ જુગલ ચરણ રંગ રાતે, એમ જુગલ સ્વરૂપના ચરણની અંદર, આમ આનંદની અંદર અષ્ટપ્રહરમાં કેવી સખીઓ રાજશ્યામાજી રાજશ્યામાજી એમ, રાજશ્યામાજી માટે આ કરવું, રાજશ્યામાજી માટે આ કરવું, રાજશ્યામાજી માટે આ કરવું. રાજશ્યામાજીને લાડ લડાવવામાંથી સખીઓને ફુરસત જ નહીં. એના કારણે તો સખીઓ સ્વયં પક્ષ બની ગઈ છે. સખીઓ સ્વયં એક પક્ષ બની ગઈ છે લાડ લડાવવા માટે થઈ. તો એ સખીઓનું નિજ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, એમાંથી એનો આનંદ છે. એ આપવા માટે આવ્યા છે. તો ચર્ચાનો હાદી અત્યારે સાથ સામે પૂર ચલાવે છે. એના માટે શેના માટે પૂર ચલાવે છે કે આ ધોવાતું જાય, બધું ધોવાતું જાય, ભૂલતી જાય, માયાનું બધું ભૂલતી જાય. જેટલું માયાનું વધારે જ્ઞાન લેતી જાય છે ને, એના કારણે એનું દુઃખ વધતું જાય છે. પણ ધનીનો જ્યારે એ વધારે ઓળખતી જાય, સંસાર જેવો છે એવું જાણતી જાય, રાજ્ય કેવા છે ને ઓળખતી જાય, એ ભરતી જાય, એની અંદર એ આવતું જાય, એનું ચિંતન થવા લાગે તો દુઃખ આપોઆપ એનું હટવા લાગશે. એ પ્રમાણે બનવા માગે તો આપોઆપ એ જીવપણું એનું હટવા લાગશે. તો ચર્ચાનો હાદી પૂર ચલાવે છે સાથ માટે. પણ હવે જ્યારે હાદી ચર્ચા કરે છે તો એમનું જે સ્વરૂપ છે એ એટલું સુંદર છે. મોમેનોએ જે વર્ણન કર્યું છે કે રૂહની આંખોથી જો,
જીવની નજરથી નહીં, રૂહની આંખોથી જોવો. સ્વરૂપના દીદાર કર્યા જ છે. તો તમે રૂહની આંખોથી જોવો, તમને નેત્ર સમક્ષ સ્વરૂપ નાચતું દેખાશે. તો કેવી રીતના કહે છે? એમના નખ શીખ અંગને નિરખો, ચરણથી લઈને શીશ સુધી નખ શીખ એમના અંગને નિરખો. સુંદર શીલ સ્વભાવ, એકદમ સુંદર છે. શીલ સ્વભાવ એમનો, શાંત, એકદમ કોમલ, એકદમ આમ કહેવાય કે સર્વગુણ સંપન્ન એવો શીલ સ્વભાવ છે એમનો. એમની ચરણ રજનો સ્પર્શ કરવાથી અંગમાં પ્રેમ ભાવ ઉત્પન્ન થાય છે. આ મોમિનોની નજરથી વર્ણન છે હો, આપણી નજરથી નહીં, મોમિનોની નજરથી વર્ણન છે. જે એમને ધનીથી પ્રાપ્ત કર્યું છે, એ નજરથી જે બધું હૃદયમાં ધામ ઉજાગર થઈ ગયું છે, એ નજરથી એ આ જ સ્વરૂપના દીદાર કરે છે. શ્રીજીએ વાણીની અંદર જ્યાં બી રાજજી શ્યામાજીનું વર્ણન કર્યું છે, તો હાદીનું વર્ણન કર્યું છે. તો એ નજરથી મોમિનો હાદીનું અહીંયાનું જ સ્વરૂપ એ નજરથી દીદાર કરી રહ્યા છે. એમની ચરણ રજના સ્પર્શથી, ફક્ત સ્પર્શથી અંગમાં પ્રેમ ભાવ ઉત્પન્ન થાય છે. એમની ચરણતલીની રેખા રંગીન દેખાય છે. ચરણતલીની રેખા રંગીન છે. અતિ કોમલ અંગુરીન, કોમલ કોમલ અંગુરીન, અહીંનું સ્વરૂપની વાત છે. અતિ કોમલ એમની અંગુરીઓ છે. અને જે નખમણી છે ને એમાં લાલીમા અને ઉજ્જવલતા છે, જેમની નખમણી છે. ટાંકણ ઘૂંટી કાંડે એડી સુંદર અતિ સુહાય. એક એક અંગ, સ્વરૂપનું એક એક અંગ, ટાંકણ ઘૂંટી કાંડે એડી સુંદર અતિ સુહાય. બાગો રંગ કેસર રંગ્યો. હવે હાદી અત્યારે કેસરી રંગના જામાની અંદર બિરાજમાન છે. અને ચરણથી જોવે છે ને સખી, તો જે નીચે ઇજાર છે, જે સલવાર છે, એની અંદર પિતાંબર રંગની પટ્ટી છે અને ઉપર કેસરિયા રંગનો જામો છે. જરી ફૂલ ઘન ઘેર, આખો ઘેરદાર જામો છે. જરીથી બનેલા એની અંદર ફૂલ છે. આમાં ગાંગજીભાઈની સેવા પણ બતાવે છે કે ગાંગજીભાઈ કેવો શિંગાર કરાવે છે હાદીને. અત્યારે એમના ઘરે બિરાજમાન છે, તો હાદીને આવો શિંગાર કરાવ્યો છે. કેસરિયા રંગનો જામો, જરીવાળા ફૂલ, ઘનઘોર જામો છે. અને ફેટો પણ રંગ જરી ઝીલમિલે. જે પિતાંબર, જે ઓયડી છે પીછોરી, એ પીછોરી પણ જરીથી બનેલી છે. જરીવાળી પીછોરી ધારણ કરાવી છે હાદીને. સુંદરતા ચહુફેર, એમ લાગે ચારો ઓર એની સુંદરતા બ્રહ્માંડમાં ફેલાઈ રહી છે. એમની પિછોરીની સુંદરતા બ્રહ્માંડમાં ફેલાય છે. કેસ રંગ ચૂડી રંગી, કેશ છે હાદીના, કેશ છે એમ કે છે ચૂડી રંગી, એ રંગના છે. રગમગ સૌરભ રંગ, એકદમ ઝગમગ. હાદીના કેશ આપણને પેલા બતાવ્યા છે કે ઘુંઘરાલા કેશ છે હાદીના, અને ઝગમગ થાય છે. રાજજી આવે કૃષ્ણ રૂપમાં તોય ઘુંઘરાલા કેશ, રાજજી રૂપમાં તોય ઘુંઘરાલા કેશ, હાદી રૂપમાં તોય ઘુંઘરાલા કેશ લઈને આવ્યા છે. હજી ઘુંઘરાલા કેશ લઈને આવ્યા છે. તો ઘુંઘરાલા કેશ છે એમના, ને જાણે આમ કેશ ઝગમગ થઈ રહ્યા છે. એને આમ સુગંધ આવી રહી છે, કેશની સુગંધ ફેલાઈ રહી છે બધે. સુંદર કર કોમલ, એમના જે હસ્તકમલ છે અતિ કોમલ છે. એને અતિ સુંદર છે, ખૂબ સુંદર એમના હસ્તકમલ છે. એમાંય જે નખમણી છે એમાંય અરુણ આભા છે અને ઉજ્જવલતા છે. એની અંદર મુદ્રી ધારણ કરાવી છે. ગાંગજીભાઈએ મુદ્રી ધારણ કરાવી છે, તો એ મુદ્રી જડિત કરેલી, અને એની અંદર પણ ઝવેરની શોભા છે. પહોંચી ઝવેર જડિત કી, પહોંચી પણ ધારણ કરેલી છે, એ પણ જડિત કરેલી છે. અને જે જામાની જે ચૂડી પડે છે એની અંદર પણ ચિત્રકારી જડિત કરેલી છે. હવે જે વર્ણન સાંભળ્યું એ રીતે
ગાંગજીભાઈ તો શિંગાર કરાવે છે. જે રાજજીનું વર્ણન સાંભળ્યું કે આવો જડિત કરેલો વાઘો, આવા આભૂષણ રાજજી ધામમાં ધારણ કરે છે. તો અહીંયા પહેચાન કરી ને, તો એવો વાઘો, એવા આભૂષણ આદિને ધારણ કરાવ્યા છે. એનું વર્ણન અત્યારે કરી રહ્યા છે હસ્ત ચપલ ચિદઘન વિશે, કે ચિદઘન સ્વરૂપ છે ને, ધનીજી ચિદઘન સ્વરૂપ છે. તો જ્યારે ચર્ચા કરે છે, લક્ષણ દિખાવે ભાવ, ચર્ચા કરે છે ને તો હસ્તકમલ છે એ હલે છે. એ આમ હાવ ભાવ બતાવીને ચર્ચા કરે તો હસ્તકમલ એ હલે છે, એમના ભાવ બતાવીને સેવા આમ વર્ણન કરે છે. એમના કંઠની શોભા શેનાથી છે? આમ ઉર આનંદ વિશાલ, આમ હૃદયમાં વિશાલ આનંદનો દરિયો છે. એમ કે છે ઉર આનંદ વિશાલ, આનંદનો દરિયો છે એની અંદર. પ્રગટ દિશે હૃદય વિશે જુગલ કિશોર વિલાસ, આમ રાજજીનો જુગલ કિશોર છે ને રાજજી, તો અષ્ટપ્રહર 64 ઘડી હાદીના હૃદયની અંદર રાજજી રમી રહ્યા છે ને, એ પ્રગટ દર્શન થાય છે. જેને પહેચાન થઈ છે ને એને દેખાય છે કે હૃદયમાં રાજજી રમી રહ્યા છે. એમ અષ્ટપ્રહર 64 ઘડી ધનીજી ખેલી રહ્યા છે. શ્યામાજીનો ભેષ છે ને, અહીંયા સુંદરબાઈનો સખીનો ભેષ છે. હૃદયમાં રાજજી વિલાસ કરી રહ્યા છે. હવે કંઠમાં હાર ધારણ કર્યો છે, તો સોનાનો હાર છે. એની અંદર મધ્યમાં મોતીઓની લર છે અને 4 એની અંદર દુગદુગી ચમકી રહી છે. જડિત કંઠ મણિ ઝિલમિલે ઉર લટકત વનમાલ, કંઠમાં મણિ ઝિલમિલ થઈ રહી છે ને ફૂલોની માલા એ ઉરની અંદર શોભા લઈ રહી છે. સુંદર મુખ નિરખત છબી ઉપજત મહા આનંદ, એમનું મુખ કમલ નિરખીને અતિ આનંદનો અનુભવ થાય છે. બધાએ કર્યો છે. એમનું મુખ કમલ નિરખીને કેવો આનંદનો અનુભવ થાય છે. શબ્દમાં વર્ણન કરો તો એ શબ્દમાં નહીં આવતું. જે એમના નેત્ર છે, જે એમની રસના છે, જે એમની અદા છે, જે એમની છટા છે, મુખ કમલ નિરખીને જ આનંદનો અનુભવ થઈ રહ્યો છે. દૂર હોત ભવ દુઃખ કો કરમ બંધ મોહ ફંદ, એવું લાગે કે મુખ કમલ નિરખતા જ જાણે મારા ભવ દુઃખ, મારા કરમ બંધન, મારા મોહ માયાના ફંદા બધાય છૂટી ગયા. કેમ કે એ સમયમાં તમે જેને નિરખી રહ્યા છો એ પૂર્ણ સ્વરૂપ છે, એ સત છે. જે ક્ષણની અંદર આપણે સ્વરૂપને નિરખીએ છીએ એ સમયની અંદર બ્રહ્માંડ નહીં, એ સમયની અંદર માયા નહીં, એ સમયની અંદર સત છે. જ્યારે તમે રૂહને નેત્રથી એના દીદાર કરો છો, એમના મુખ કમલના દીદાર કરો છો ને, તો વાસ્તવમાં ભવબંધન નહીં, કરમ બંધન નહીં, મોહ માયાના ફંદા નહીં. અને જો સતત એને નિરખતા આવડી ગયું તો પછી તો એ છૂટી જ ગયું. ભવબંધન છૂટી ગયા, મોહ માયાના ફંદા છૂટી ગયા. પણ જો રૂહના નેત્રથી દીદાર કરો તો કશું નહીં, માયા નહીં. એમને નિરખો તો માયા નહીં. એમના ચિબુકની શોભા, એમના અધૂરની શોભા, શોભા મુસ્કની અંગ, એમની મુસ્કાનની શોભા ભીંજેલી છે, આમ પ્રેમ રસથી ભીંજેલી છે એમની મુસ્કાન. એમની દંત પંક્તિ નિરખવારી નવરંગ, કે છે દંત પંક્તિ આમ વારી વારી જાય છે સખી અત્યારે એમના દર્શન કરીને. કે મુસ્કાને મોહિત કરે એવી છે, માયાવી મુસ્કાન નહીં. જ્યાં સ્વરૂપ આવે છે તો એમની મુસ્કાન આમ એ રસમાં જ ભીંજેલા છે, એ સતમાં જ છે. ભલે અસત માયાની અંદર છે પણ એ સતની અંદર જ છે, એ ધામની અંદર જ છે, એ બહાર છે જ નહીં, એ પૂર્ણ સ્વરૂપ છે. એટલે એમની મુસ્કાન એ પણ અલૌકિક છે, બધું અલૌકિક છે. એ મોહિત કરી જ દે. ભલે જીવ જાણે છે, નહીં જાણતો, ઓળખે છે, નહીં ઓળખતો, પણ ખેંચાવ
જે આવી જાય છે ને એમની સમક્ષ આવતા એ આવી જ જાય છે, કેમ કે તમામનું મૂળ છે, તમામનું મૂળ છે ધની. એમના ગલસ્થલની શોભા, એમના શ્રવણની શોભા, એ તો વિશેષ વર્ણન કર્યું છે. શ્રવણની શોભા કેવી રીતના વર્ણન કર્યું છે મોમિનોએ? ઉત્તમ સ્વતે સુભાય. જેમ ધામની અંદર બધું એમનું સ્વરૂપ છે સ્વયં પ્રકાશિત, સ્વયં પ્રકાશિત, સ્વયં પ્રકાશિત છે. શ્રવણ છે સ્વયં જ ઉત્તમમાં ઉત્તમ, એમ એનાથી ઉપર કોઈના શ્રવણ નહીં. અને કેવા શ્રવણ છે? ઉત્તમ શબ્દ શ્રવણ પડે, એમના શ્રવણની અંદર ઉત્તમ શબ્દ જ પડે છે. એ ભલે બધું એક સાથે સાંભળે, પણ ખેંચાય કઈ બાજુ ખેંચાય? પ્રીતમ ગુણ પે જાય. એમના શ્રવણ હંમેશા ખેંચાય છે. તો ક્યાં ખેંચાય છે? જ્યાં ધણીના ગુણગાન ચાલતા હોય, જે રૂહના હૃદયમાં અષ્ટપ્રહર 64 ઘડી બસ ધણી ધણી રાજશ્યામાજી રાજશ્યામાજી થતું હોય, ત્યાં ખેંચાય છે. સાંભળે છે બધું, પણ ત્યાં ખેંચાય છે. ધની ગુણ પે જાય એવા એમના શ્રવણ છે. શ્રવણની અંદર શોભા મોતીની છે, મોતીના કુંડલ ધારણ કરાવ્યા છે. કરણ કપોલ વિશાલ, એવું વર્ણન છે. એમના જે શ્રવણ છે, એમના જે કપોલ છે, વિશાલ છે. ભ્રકુટી શ્યામ શોભા ભરી, નિરખત મીટે મોહ જાલ. એવી ભ્રકુટી છે એમની, શ્યામ રંગની. એને નિરખતા મોહની જાલ છૂટી જાય. નૈન નિર્મલ ભરે મોહ કે. હવે એમ થાય, આદિના સ્વરૂપના નેત્ર મોહથી ભરેલા, એમ કે છે મોહથી ભરેલા. નિર્મલ મોહ કે એમ કે છે, કેમ કે મોહ એ બધો ક્યાં આવી જાય? બધો મોહ આવો મારા વાલાજીમાં નહીં કહેતા? મોહ પણ બધોય રાજીમાં જ છે. મોહ જે છે સંસારનો જેટલો પણ છે, બધો મોહ ક્યાં આવી ગયો છે? વાલાજીમાં. તો નેત્ર નિર્મલ મોહથી ભરેલા છે. છલકે પ્રેમ પ્રવાહ, પ્રેમ પ્રવાહ એમના નેત્રોમાંથી છલકે જ રાખે, છલકે જ રાખે છે. કોરા નેત્ર નહીં, રસમાં ભીંજેલા, પ્રેમમાં ભીંજેલા નેત્ર છે. અને નેત્રોની અંદર પણ જુગલ કિશોરની જે મૂરત છે ને, એ જે નેત્રના તારામાં ઝિલમિલ ઝિલમિલ થઈ રહી છે. જો એમની વાતો પણ એવી હોય, એમના નેત્રમાં પણ એમ હોય, એમના હૃદયમાં પણ એ જ વિરાજમાન છે. તો નેત્રના તારામાં રાજીની મૂરત ઝિલમિલ 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 જાય થઈ રહી છે. નાસિકા પણ નિર્મલ, એમાં સુગંધ છે શ્રીરાજજીની. સુગંધ શ્રીરાજજીની બતાવે છે. રૂહની નજરથી સ્વરૂપને નિરખવાના. સ્વરૂપ અલૌકિક છે, એ લૌકિક દેખાવા છતાં અલૌકિક છે. એમની નાસિકામાં સુગંધ શ્રીરાજજીની. ભાલમાં તિલક છે, મધ્યમાં બિંદી છે, શીશ પર અંબોડો છે. આદિના ઘૂંઘરાલા કેશ છે, એમાં શીશ પર અંબોડો છે. અને અંબોડા ઉપર સુરંગી પાગ છે, સુંદર પાગ બાંધેલી છે હાદીના શીશ ઉપર. અને કેવી લાગે છે? જાણે આમ સ્વરૂપના શિંગારમાં આમ પરફેક્ટ, આમ એના માટે જ બનેલી, આમ જાણે અંગથી અલગ નહીં, એ રીતના એ પાગ શોભી રહી છે. હાદીના શીશ ઉપર ઘૂંઘરાલા કેશમાં અંબુડો છે ને એમાં પાગ શોભી રહી છે. સદા સહેજ સૌરભ ભરી ચિતવો, સદા સહેજ આમ સુગંધથી ભરેલી. પાગમાં પણ ખુશ્બુ છે. હવે તમે ચિતવો, હૃદયની અંદર ચિંતન કરો તો તમને ખબર પડે. નિત નવલ બાગે બને, નિત નવલ રંગરૂપ. પ્રતિદિન નિત નવલ વાઘા ધારણ કરાવે છે ગાંગજીભાઈ. નવલ એમનું રૂપ હોય છે પાછું એની અંદર, એમ નહીં કે ખાલી વાઘાની શોભા, વાઘામાં એમનું રૂપ એ નિત નવું હોય છે. આત્મ દ્રષ્ટિથી જોવું, સુંદર સાત સ્વરૂપ. આ સ્વરૂપને આત્મની નજરથી જોવું, પ્રેમની નજરથી જોવું. ક્યારેક શિંગાર હોય વિલાસનો, ક્યારેક વૈરાગનો. અલગ અલગ શિંગાર કરે છે.
ક્યારેક વિલાસનો શૃંગાર, એમ આજે વર્ણન કર્યું વિલાસનો શૃંગાર, એમ ધામમાં જે રીતે વિલાસ કરે છે સખીઓ સાથે, વિલાસનો શૃંગાર આમ રાજજી સાથે આમ એક થઈ ગયા, આમ આનંદમાં રસમાં મગન થઈ ગયા, એમની સાથે જ વિલાસ કરે છે. તો એ સ્વરૂપ ક્યારેક વૈરાગનો શૃંગાર આવી જાય છે હાદીને, ક્યારેક ઉદાસ જગત છે, આમ જાણે જગતમાં કોઈ રુચિ જ નહીં એ રીતે ક્યારેક બિરાજમાન હોય છે. પણ સદા મૂલ અનુરાગ, ધની સાથે હંમેશા પ્રેમ. દુનિયા સાથે એ બની શકે કે ક્યારે જગતથી આમ ઉદાસ જ થઈ જાય, પણ ધની સાથે હંમેશા પ્રેમ. સદા સોહે ચિત્ર ચાકલે, હંમેશા ચાકલા ઉપર શોભાયમાન છે. ક્યારેક ગાદી ઉપર વિરાજમાન થાય છે, ક્યારેક ઝૂલા ઉપર વિરાજમાન થાય છે, ક્યારેક ગાદી ઉપર બેસે, ક્યારેક ઝૂલા ઉપર બેસે. સદા ઘૂમે રંગ પ્રેમમાં, પ્રેમમાં ભીંજેલા ઘૂમતા હોય છે, ચાલતા હોય છે, ટહેલતા હોય છે, લીલા કરતા હોય છે, વાતું કરતા હોય છે, લાડ લડાવતા હોય છે, રમાડતા હોય છે, હસતા હોય છે, બોલતા હોય છે. ચેતન સ્વરૂપ છે, સદા પ્રેમમાં જ ઘૂમતા હોય છે. ભીગે સ્વરૂપ સરાટ, આમ સ્વરૂપ પ્રેમમાં ભીગેલું જ ફરે છે, હંમેશા એ પ્રેમમાં ભીંજેલું છે. ભીને વિરહ વિલાસ મેં, વિરહ અને વિલાસના રંગથી એ ભીનેલું સ્વરૂપ છે. ચંપક વરણ સ્વરૂપ કહે છે. હાદીનો રંગ સુનહેરો છે, નહીં આમ શ્યામ નહીં ગોર, શ્યામ ગોરની વચ્ચે જે ગૌવર્ણો કહીએ આમ સુનહેરો રંગ કહે છે. હાદીનો રંગ સુનહેરો છે કેમ કે મુખારવિંદ ઉપર તેજ છે એકદમ. હવે એ સ્વરૂપના મુખારવિંદ ઉપર કેવું તેજ હોય, સુનહેરો રંગ છે એમનો. એ અવતારનાય અવતારી છે, જેટલા પણ અવતાર થયા આ બ્રહ્માંડના એના અવતારી છે. ક્યારેક ઐશ્વર્યનું સ્વરૂપ એમાં દર્શન થાય છે, ક્યારેક જોગેશ્વર ઋષિ મુનિના દીદાર થાય છે. હંસ પરમહંસ એની અંદર વિરાજમાન છે. બહુરંગી સતગુરુ ધની, એમ તમે એમને એમ કહી જ ન શકો આવા છે બહુરંગી. બહુરંગી સતગુરુ ધની, બધા એમાંથી આવ્યા છે, બધા એમાં સમાય છે, એમની અંદર બધું છે. ક્યારેક જોગેશ્વર ઋષિ મુનિ, ક્યારેક હંસ પરમહંસ, બહુરંગી સતગુરુ ધની. અંગ આનંદ આવેશ, એમના અંગમાં આનંદ સ્વરૂપ શ્યામાજીનો આવેશ છે. બધાય ધર્મ, બધાય ષટ દર્શન, બધાય આશ્રમ એમના અંગમાં સમાયેલા છે. એ સર્વદેશી સર્વભેશ બધું છે. આ રૂહના દીદાર છે, હો રૂહની નજરથી દીદાર છે, એમની અંદર બધું છે. ષટ દર્શન, આશ્રમ, સર્વદેશી સર્વભેશ, નિત નૂતન રૂપમાં રંગેલા, અને અંગમાં આસન આધારનું. ઘૂમે સદા રંગ પ્રેમ મેં, સુંદર સુર ઉચ્ચાર, પાછા ગાતા હોય, પ્રેમમાં ઘૂમતા ઘૂમતા ગાઈ રહ્યા છે હાદી, તો ગાતા હોય. અને બાની અતિ ઉત્તમ, એમની વાણી અતિ ઉત્તમ છે, અતિ ઉત્તમ વાણી છે. ભવ દુઃખ ભંજન હાર, આમ વાસ્તવમાં તમને જો રાજજી આપણને અનુભવ કરાવે છે કે એમની ખાલી એમનો સ્વર જ પરમ શાંતિનો અનુભવ કરાવે, એમનો સ્વર જ. તો વાણી જે રસનાથી વચન કહી રહ્યા છે, એ વચન તો ભવ દુઃખ ભાંગી નાખે, ભવનું દુઃખ મિટાવે એવી એમની વાણી છે. સુનત જાગે નિજ આત્મા, આત્મને જગાવી દે એવા એમના વચન છે. અને અખંડ આધારને પ્રાપ્ત કરે, આત્મ એમના વચનથી અખંડ આનંદને પ્રાપ્ત કરે. પાવે મહાસુખ સુનતહી, સાંભળતા જ સુખની અનુભૂતિ થાય છે. એના માટે રાહ નહીં જોવી પડતી કે સુખ ક્યારે મળશે. એમનો સ્વર, એમની વાણી સાંભળતા જ સુખની અનુભૂતિ થાય છે, જે બ્રહ્માંડમાં નહીં મળતું. મીટે મોહ માયા ફંદ, માયા મોહના ફંદા એનાથી મટે છે. એમના મુખથી જે શબ્દ નીકળે છે, ગંભીર ગૂઢ વિચાર,
જે શબ્દો એમના મુખમાંથી નીકળે છે એ ગંભીર છે. હરેક શબ્દ, હરેક વચન જે આપી રહ્યા છે એમાં ગૂઢ વિચાર, એમાં આમ ગહેરાઈ છુપેલી હોય છે. એમ નહીં કે ઉપરથી, હરેક વચનની અંદર ગહેરાઈ છુપેલી હોય છે એમના વચનમાં. 4 વેદ ષટ શાસ્ત્રના એ જીવન આધાર છે. જે ધની છે, જે હાદી છે, એ 4 વેદોના, ષટ શાસ્ત્રના જીવન પ્રાણ આધાર છે. જે ખોજી ખોજીને થાક્યા છે, પણ એમનો આધાર જ એ છે. એ એમનો આધાર છે, એમનો પ્રાણ છે. અને ચર્ચા કરે તો કેવી રીતના, એમ કોઈ બાંધી ના શકો તમે કે આજે આ ચર્ચા, આજે આ ચર્ચા. ચર્ચા કરે ચિત્ત ચાહતી, એ ચિત્ત ચાહતી ચર્ચા કરે. જે રસમાં એ સ્વયં ડૂબેલા છે, જે દિવસે જે રંગની અંદર ખોવાયેલા છે, એ ચિત્ત ચાહતી. જ્યાં એમનું હૃદય જ્યાં ભીંજાયેલું છે, ત્યાં આપણને એમની સાથે ભીંજવવા લઈ જાય. ચિત્ત ચાહતી ચર્ચા કરે છે. બધા મત માર્ગ એની અંદર છે. બધા મત માર્ગની અંદર મીન્સ બધું સમાહિત છે એની અંદર. કોઈ શંકા જ ના રહે. જ્યારે એમની પાસેથી તમે ચર્ચા સાંભળો, તમને કોઈ સંશય જ ના રહે. અને પહોંચે નિજ પદ જાહે. તમારી નજર એ એકવાર તો ત્યાં પહોંચાડી જ દે કે તમે ક્યાં છો, એમ તમે ક્યાં બેઠા છો, તમે કોણ છો, તમે શું છો, તમે ન્યા નજર કરો. એમ નિજ પદ, જે મૂળ પદ છે બ્રહ્મ સૃષ્ટિનું, જે નિજ પદ છે, ન્યા એ નજર કરાવે, ન્યા નજર પહોંચાડી દે. ક્યારેક તારતમનો લક્ષ્ય અર્થ સમજાવે. તારતમ શું કહેવા માંગે છે એમ એ સમજાવે. એમને એમ તો સમજાય નહીં. હવે એમનો થાય કે તારતમ તો આવ્યું જ નહોતું. એમનો વિચારવાનું હોય કે હાદીએ તો તારતમ તો હજી અવતરણ નહોતું. તો હાદી સ્વયં તારતમ છે, સ્વરૂપ સ્વયં તારતમ છે. તો એ શું કહેવા માંગે છે, જે ગહેરાઈ છે એ પણ સમજાવે છે અત્યારે સાથને. અને એ સાંભળે ને જ્યારે સાથ, તો એમની નજર ક્યાં પહોંચે છે? અક્ષર લો. જ્યારે સાથ એમની પાસેથી સાંભળે છે તો અક્ષર સુધીનું એમને બધું સમજાઈ જાય છે. એમ કે શું બતાવવા માગે છે. એમની પાસેથી સાંભળે તો અક્ષર સુધીનું સમજાય. આપ ધની સ્વરૂપ ધામ બધું બતાવે. સ્વયંનું સ્વરૂપ, ધનીનું સ્વરૂપ, ધામ બધું બતાવી દે. તારતમનો તારતમ બતાવી દે. જ્યારે એ બેસે ચર્ચા કરવા તો તારતમનો તારતમ બતાવી દે. એમ નહીં કે તારતમનો તારતમ તો મુકુદાસજીથી આવ્યો. તારતમે હાદીથી, તારતમનો તારતમે હાદીથી, બધું હાદીથી આવ્યું. પણ શોભા શ્રી ઇન્દ્રાવતીજીને, શોભા શ્રી મુકુદાસજીને, પણ આવ્યું છે બધું એમનાથી. તો કૃપા કરીને એના ગૂઢ રહસ્યો ખોલીને બતાવે છે. બધાય દરવાજા ખોલીને બતાવે છે. પછી જ્યારે ચિતવની કરવા બેસે છે, પ્રેમ પરમ સ્વરૂપ ચિતવની પણ કરવા બેસે છે, તો દેખ દશા રસ નેહ કી સાક્ષાત સૂજે સ્વરૂપ. બે ચિતવની કઈ રીતના કરે છે એ આપણને આગળ બતાવશે કે કઈ રીતના ચિતવની કરે છે એ આગળ. પણ જ્યારે એ ચિતવની કરતા હોય છે તો એમની જે પ્રેમમાં ભીંજાયેલી જે દશા છે, જે એ સમયમાં જે પ્રેમમાં ભીગેલા એમના નેત્રો બંધ, જે રાજ્યમાં એ ખોવાયેલા, ઈશ્કમાં ગરક એમની જે છબી છે ને, એ સાક્ષાત સ્વરૂપના એની અંદર દર્શન થાય છે. તો એવા આપણા હાદીનું સ્વરૂપ છે. જ્યારે હાદી પ્રેમમાં ભીંજાયેલા વાણી ચર્ચા કરતા કરતા ગાયન કરે છે. કરે આપ જબ નેહ સો નિજાનંદ રસ ગાન. જ્યારે ચર્ચા કરતા કરતા ગાયન કરે છે તો એમાં પણ એવા મગન થઈ જાય છે, એવા મગન થઈ જાય છે. તો એ દર્શનથી સખીઓને રાજી સાથે પ્રેમ થઈ જાય. એમનું એ જે સ્વરૂપ છે, જે એ ખુદ મગન થઈ જાય છે એની અંદર, તો એ દર્શનથી સખીઓને ધની સાથે પ્રેમ થાય છે. એમના સ્વરૂપ, એમના શૃંગાર, આમ દિન દિન રૂપ અપાર, આમ જાણે પ્રતિદિન ઓર સુંદર 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 એમનું સ્વરૂપ દેખાય છે.
કહે છે મેં અપની મંદ બુદ્ધ તે કહ્યો નેક વિચાર. કેટલું કેવું ગહેરાઈથી વર્ણન છે સ્વરૂપનું. અને કહે છે ગરીબાઈ કેવી કે મેં મારી મંદ બુદ્ધિથી આટલું વર્ણન કર્યું છે. મારી આ મંદ બુદ્ધિથી મેં સ્વરૂપનું આટલું વર્ણન કર્યું છે. અને આઈના સ્વરૂપ એમ કે કેવી દિવ્ય નજરથી, મૂલની નજરથી, સખીની નજરથી કેવા દીદાર કર્યા છે. આપણને શીખવાડે છે કે સ્વરૂપને દીદાર કરો તો આ રીતે જોવો. એમાં બધું છે. હરેક શાસ્ત્ર, હરેક તપસ્વી, યોગી, ઋષિ, મુનિ, પંડિત બધું એમની અંદર, તમામ બ્રહ્માંડ એમની અંદર છે. ઊંચમ ઊંચું બધું એમની અંદર છે. એ કહે છે કે મેં તો આટલુંક જ વર્ણન કર્યું છે. પરમહંસ આ રૂપને લખી શકે છે, આ રૂપને ઓળખી શકે છે. કોઈ પરમહંસ આ સ્વરૂપને ઓળખી શકે છે. જીવ લખે ક્યોંય નાહી. જીવ નહીં લખી શકતો. આપણે જીવની નજરથી એમને નહીં જોઈ શકતા. જીવ ભાવથી આપણે એ નજરથી એમના દર્શન નહીં કરી શકતા. જ્યારે આ પરમહંસ દીદાર કરાવે છે તો એ ઓળખી શકે છે. પરમહંસ એમને ઓળખી શકે છે. હું તો કેવી બુદ્ધિ લઈને, એમ કે કેવી બુદ્ધિ લઈને હું એમના રૂપ ગુણના ગુણગાન કરું. એવી બુદ્ધિ નહીં કે એમના રૂપ ગુણના ગુણગાન કરું. તો પરમહંસ બતાવે છે સાક્ષાત દો સ્વરૂપ મેં રૂપ અનુપમ ધની ધામ. કહે છે કે બંને સ્વરૂપની અંદર આ રીતના જ તમને દર્શન થાય. એ સ્વરૂપ જ્યારે રૂપ લઈને આવે છે ત્યારે આ જ રીતના જ એમના દીદાર છે. આવું જ છે. વારી અજબ રૂપ પર નિરખો સુંદર સાથ. વારી જાવ, અજબ રૂપ છે એમનું, વારી જાવ એમના પર. આ રીતે નિરખો સ્વરૂપને, આ રીતે નિરખવાનું છે. તો રૂહની નજરથી આપણને સ્વરૂપના દીદાર કરાયો કે કેવું સ્વરૂપ છે. એમ કે છે ને વાણીમાં, તુમકો હજી ભાસ્યા નહીં. હજી ખબર નહીં પડી તમને, કિંમત નહીં ખબર પડી, તુમકો હજુ ભાસ્યા નહીં. જ્યારે ખબર પડશે એ કેવું છે વાસ્તવમાં, એ નજર આવશે ત્યારે આ દીદાર આપણને ખુલ્લી આંખેથી થશે. એવું સ્વરૂપ છે ધણી, એવું સ્વરૂપ છે આપણા ધણી. અહીંયા સુધી રાખીએ આપણે. હવે આગળ આપણને જે ચિતવણી કરે છે, કઈ રીતના કરે છે એ આગળ બતાવશે કાલે. તો આજે અહીં સુધી આપણે રાખીએ. ए श्री धाम से आए, खेल माया का देखना, इनको खबर कछु नहीं, पर मैं पहचानत सयन, पर मैं पहचानत सयन. बोलो श्री सद्गुरु महाराज की जय. श्री प्राणनाथ प्यारे की जय. श्री बायजुराज महारानी जी की जय. महाराजा श्री छत्रसाल जी की जय. स्वामी श्री लालदास महाराज की जय. समस्त मस्त सुंदर साथ की जय.